નમસ્કાર મિત્રો, આજે હું તમને મારી લખેલી બુક વિશે વાત કરવાનો છું. 1 મિનિટમાં જ હું તમને ટૂંકમાં જે વાત કરીશ. મિત્રો, મારા 40 વર્ષના નેચરોપેથીના અનુભવના આધારે અનેક બાબતો, અનેક ચમત્કારો મેં જોયા, જાણ્યા, માણ્યા, લોકોને સમજાવ્યું અને અનેક વર્કશોપ મેં કર્યા, અનેક શિબિરો કરી, લોકોને હેલ્થ વિશે સમજાવ્યું. મારા અનેક જગ્યાએ લેક્ચરો હતા હાર્ટ ઉપર. હૃદયનાળની કથા, જેમ તમે સત્યનારાયણની કથા સાંભળો છો એમ હૃદયનાળની કથા મેં કરી. અનેક લોકો યુનિવર્સિટીમાં, લોકોના પાર્કિંગમાં, શેરીઓમાં, હોલમાં, અનેક જગ્યાએ લોકોના પોતાના હોલમાં અનેક લોકો 5, 25, 50 લોકો જ્યાં ભેગા થતા ત્યાં અમે હાર્ટ વિશે સમજાવતા. SSY દ્વારા પણ અમે ઘણીવાર આ શિબિર કરી છે કે હાર્ટ શું છે, કેવી રીતે ચાલે છે, કેવી રીતે એમાંથી બચી શકાય અને હાર્ટ એટેક આવે ત્યારે શું ન કરાય, શું કરાય, આ બધી જ વસ્તુઓ અમે સમજાવતા. અમારા 40 વર્ષના નેચરોપેથીના અનુભવ. મેં આયુર્વેદનો ખૂબ અભ્યાસ કર્યો, અનેક કોર્સ કર્યા. ત્યાર પછી મારા સસરા હોમિયોપેથ ડૉક્ટર હતા અને મેં લોકોને એ સમજાવ્યું કે તમે પોતે તમારા માટે, તમારા ફેમિલી માટે હોમિયોપેથીમાં અનેક જાતના ચમત્કાર કરી શકો છો. કોઈ જ ડૉક્ટરની જરૂર નથી. તમે થોડું વાંચો, સમજો, તમારા ઉપર પ્રયોગ કરો અને જુઓ. આયુર્વેદમાં પણ તમારે ઘરગથ્થુ, પહેલાં તો દરેક ઘરમાં વૈદ હતા, ડોશીમાં વૈદરાજ હતી. આજે બધી ડોશીમાં ક્યાં મરી ફીટી કે ક્યાં ગઈ ખબર નથી. કોઈના ઘરે કોઈ વૈદરાજ, કોઈ ડોશીઓ, કોઈ સમજાવવાવાળું કોઈ છે નહીં. જીવન કેવી રીતે જીવવું, ડૉક્ટરની મદદ વગર કેવી રીતે જીવવું, સવારથી સાંજ સુધી આપણે શું કરીએ છીએ, ઊંઘ શું છે, આપણી જે ફૂડ છે એ મેડિસિન છે. ફૂડ એઝ એ મેડિસિન, સમય એઝ એ મેડિસિન, ગ્રાઉન્ડિંગ, જમીનમાં કેવી રીતે આપણે પગ રાખીને ખુલ્લા પગે ચાલવું, ગ્રેવિટી ઇઝ એ મેડિસિન. બધા ઔષધિયા અનેક વસ્તુ રસોડાની અંદર છે. મેથી છે, રાઈ છે, જીરું છે, નિમક છે, આ બધું જ આપણને અદ્ભુત દવા તરીકે, મેડિસિન તરીકે કામ આવે છે. કોણ આપણને કહે, કોણ સમજાવે, કોને આજે સમય છે? કયા ડૉક્ટરને નથી રિસર્ચ કરવું, નથી સમજવું, નથી જાણવું, નવા રિસર્ચ જોવા? કોઈને પણ સમય નથી. હું મારા પેશન્ટ આવે એટલે મારી પાસે કોઈ એમ કહે કે ભાઈ મને કેલ્શિયમની ખામી છે, તો હું આખા શરીરનું પહેલાં ઓબ્ઝર્વ કરું. એની આંખ, એની નાક, કાન, એના ધબકારા, એના હાર્ટ, એની પરિસ્થિતિ, એની સ્કિન, એની ચમક અને દરેક વસ્તુ એને સમજાવું કે વિટામિન B કોમ્પ્લેક્સ શું છે, તમારો ખોરાકમાં શું ફેરફાર કરવાનો. તમે મારી પાસે કેલ્શિયમ માટે આવ્યા છો, પણ મને તમારા શરીરમાં જોતાં આ વસ્તુઓ લાગે છે. એટલે અનેક વસ્તુઓ એનું ધ્યાન દોરવું, ફૂડમાં શું ચેન્જ કરવું, સવાર, બપોર, સાંજ શું ખાવું, શું ન ખાવું, સિઝન પ્રમાણે શું કરવું, આ બધા જ અનુભવો. નેચરોપેથીમાં તમને એમ લાગે કે પાણી, ધૂળ, માટી એ બધું છે, એ તો લાંબુ ચાલે, એનાથી મટે નહીં, એવું નથી. તમે જાતે ચમત્કાર કરી શકો. કાયમી માટેની શરદી તમે જાતે નેચરોપેથીની મદદથી મટાડી શકો. એક ખાલી લસણ તમે તમારા પગમાં બાંધો અને જુઓ રાત્રે ચમત્કાર થાય છે કે નહીં તમારા બાળકોમાં. ડુંગળી છે, ડુંગળીને તમારી છાતીએ 4-5 કલાક બાંધી રાખો, એક કોટનના કપડા ઉપર રાખીને લે અને પછી પાટો બાંધી દો. જિંદગીભરની શરદી કોઈ ન મટાડી શકતો હોય એવું તમે મટાડી શકો. કફ, આ બધું જ મેં મારા અનુભવો મેં મારા એક બુકમાં લખેલું છે. 40 વર્ષના અનુભવનો નિચોડ મેં આ બુકમાં આપ્યો છે. અને આ બુકની ખૂબી છે, નામ જ એવું છે કે 7 પગલાં દિવ્ય સ્વાસ્થ્ય તરફ. નામ જ એવું છે મિત્રો કે એવા 7 પગલાં ક્યાં છે કે તમારા સ્વાસ્થ્યને દિવ્યતા સુધી લઈ જાય. તમારી ઊંઘ, તમારું હાર્ટ, તમારું લીવર, તમારી કિડની, આ બધી જ વસ્તુઓને સમજો, કેવી રીતે એ ચાલે છે, ઓર્ગન શું છે, શું કામ કરે છે, ક્યારે બગડે છે અને તમે એને કેવી રીતે બગાડો છો તમારી જાતેથી, ખાઈને, વિચિત્ર ખાઈને. અને તમને ખબર નથી કે આપણા ખોરાકમાં શું હોવું જોઈએ. તમને ખબર નથી કે તમારી બાળકી પહેલી વાર માસિકમાં આવે તો એને મખાના ખવડાવવા જોઈએ. તમને ખબર નથી કે તમારી પત્નીનું માસિક જ્યારે જાય ત્યારે તમારે એને અખરોટ અને સોયાબીન આપવાનું છે. તમને ખબર નથી તમારા પિતાજી જો 55 વર્ષના ઉંમરના હોય તો એને પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા બહુ વધારે છે. પ્રોસ્ટેટની તકલીફ થવાની, તો એને ગળો, ગોખરું ને આમળા આપો, એને ટમેટું ખવડાવો. આવી સાદી સીધી વસ્તુથી તમે તમારા જીવનમાં ચમત્કાર સર્જી શકો છો. પહેલાં 20 વર્ષના યંગ હતા ત્યારે 20 વર્ષના તો આપણે જબરજસ્ત આનંદથી કાઢ્યા, પણ છેલ્લા 20 વર્ષ, 80નો દાયકો, 90નો દાયકો, 90 પછી 100નો દાયકો, આ તમે સ્વસ્થતાથી કેવી રીતે કાઢી શકો, કેવી રીતે તમારા 100 વર્ષ તમે અદ્ભુત રીતે જીવી શકો, એનો નિચોડ મેં આ બુકમાં લખેલો છે. અને આ બુક વિશ્વની એવી પ્રથમ બુક છે કે જેમાં આયુર્વેદ, હોમિયોપેથી, નેચરોપેથી, ધ્યાન, પ્રાણાયામ, યોગાસન, ધ્વનિ અને ઉપવાસ, આ બધાનું તમને લેમેન જાણી શકે, એક નાનામાં નાની વ્યક્તિ જાણી શકે એવી રીતે વિગત મેં આપી છે.
તમે આ એમેઝોનમાં આ બુક મળે છે, અચૂક ખરીદો. તમે એક વૈદરાજને તમારા ઘરે બેસાડી દીધા એવું તમે અનુભવશો. અને તમારા જીવનમાં નાના મોટા જુદી જુદી ઉંમરે તમારા બાળકોને, પત્નીને, મા બાપને જે પણ રોગ આવવાના હોય છે અને આવતા જ હોય છે એ બધામાં તમે માસ્ટર થઈ જાઓ. હું એની અનુક્રમણિકા વાંચું છું એટલે તમને ખ્યાલ આવે કે કયા કયા ચેપ્ટર છે. પ્રાકૃતિક ચિકિત્સા, હોમિયોપેથી સારવાર, પ્રાણાયામ, ધ્વનિ તરંગો, સાઉન્ડ થેરાપી, ધ્યાન, આસન, શરીરને મિત્ર બનાવો, ગર્ભ સંસ્કાર, કિડનીમાંથી ઝેર બહાર કાઢો, ડાયાબિટીસ, કેન્સરના પગરવને અગાઉથી જ પકડી પાડો, સાંધાનો દુખાવો, કૃમિ, કરમિયા, ઉચ્ચ રક્તચાપ, હાઈ બીપી, યુરિક એસિડ, હાડકાં, કેલ્શિયમનો જાદુ સમજો, પીસીઓડી, ઓવરીની ગાંઠ, પાણીની ગાંઠ, રજો નિવૃત્તિ, મેનોપોઝ, પ્રોસ્ટેટની તકલીફ, થોડુંક વજન તો ઉતારો, દાંતને સંભાળો, આલ્કલાઇન એસિડિટી, લોહી, હૃદયને મિત્ર બનાવો, આંખ, ઊંઘ, લીવરને મિત્ર બનાવો, થાઇરોઇડ, મેરિકલ મોલેક્યુલ્સ, નાઇટ્રિક ઓક્સાઇડ, કાકડી ખાઓ, તાજા રહો, નાનકડા કેળાના ગુણ જાણો, બીટના ગુણ જાણીને આશ્ચર્ય પામી જશો, મૂળાની મજા લેવાનું ચૂકતા નહીં, સક્કરિયાની મીઠાશ માણો, લસણના ફાયદા, ગ્રીન ટી, મેથીના ચમત્કારો જાણો, પિંક સોલ્ટ, નાનકડા મખાનાની તાકાત જાણો, એરંડી તેલમાં મા સમાન છે, અશ્વગંધા, વિટામિન B12, કાળા મરી, સરગવો, કલોંજી, શેરડીનો રસ, પેનીનો દુખાવો, આદુની જાદુગરી, શિલાજીત, મેથી, ત્રિફળા, અંજીર, લવિંગ, રામબાણ, સંજીવની, ઉકાળો, શિવાંબુ ચિકિત્સા, ચાલવું છે પણ કેવી રીતે ચાલવું, ઉપવાસનો આનંદ, માફ કરો ને સાજા રહો. આ બધી જ વસ્તુઓ વિગતવાર તમને મળશે અને તમને નવાઈ લાગશે કે આવી અદ્ભુત વસ્તુ મારા ધ્યાનમાં નહોતી. તો મિત્રો, એમેઝોનમાં જાઓ, મેં તમને લિંક આપી છે. 422 રૂપિયા બુકની કિંમત છે. 4 લાખની કિંમત જેવી આ બુક છે. વિશ્વની પ્રથમ બુક છે કે જેમાં આયુર્વેદ, હોમિયોપેથી, નેચરોપેથી ડિટેલમાં સમજાવી હોય. મિત્રો, એમેઝોનમાં જઈ અને તમે 422માં ખરીદો. પણ હા, હમણાં થોડા દિવસ માટે એ 422ને બદલે એમેઝોન તમને 320માં જ એ બુક આપવા તૈયાર થઈ છે. તો થોડા દિવસ માટે જ આ ઓફર છે. તો તાત્કાલિક જ એમેઝોનમાં જઈ અને તમે આ બુક ખરીદો. અને ખરીદી અને જો તમને આ બુક ઉપયોગી સારી લાગે તો એમાં જઈ અને તમે તમારો અભિપ્રાય આપવાનું ચૂકતા નહીં. તો મિત્રો, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.